ગુજરાત ભાજપના 5 એવા નેતાઓ જેમનું ભાજપમાં અસ્તિત્વ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે, કોઈ વેલ્યુ નથી, છતાં તેઓ ભાજપ સાથે જોડાયેલા છે. પાછળનું કારણ તમને પણ ચોંકાવી દેશે. મિત્રો, આ લિસ્ટમાં સૌથી પહેલું અને સૌથી મોટું નામ છે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું. ઉત્તર ગુજરાતના કદાવર પાટીદાર નેતા તરીકે જાણીતા નીતિન પટેલે આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારમાં નંબર 2 તરીકે વર્ષો સુધી શાસન ચલાવ્યું હતું અને નાણાં તથા આરોગ્ય મંત્રી જેવા અતિ મહત્વના ખાતા સંભાળ્યા હતા. પરંતુ વર્ષ 2021માં જ્યારે ભાજપ હાઈકમાન્ડ આખી કેબિનેટ બદલાવવાનો નો રિપીટ નિર્ણય લીધો ત્યારે નીતિન પટેલ રાતોરાત સત્તાના કેન્દ્રમાંથી બહાર થઈ ગયા. બીજું ચર્ચિત નામ છે પાટીલના અનામત આંદોલનથી લાઇમલાઇટમાં આવેલા અને હાલ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું. વર્ષ 2015ના આંદોલન સમયે હાર્દિક પટેલે જે જનમેદની એકઠી કરતા અને વર્ષ 2017માં કોંગ્રેસમાં જઈને ભાજપને પરસેવો પાડી દીધો હતો. તે જ હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા ત્યારે રાજકીય વર્તુળોમાં મોટી ચર્ચા હતી કે તેમને કેબિનેટમાં મોટું પદ મળશે. વિરમગામ બેઠક પરથી ધારાસભ્ય બન્યા પછી પણ કેબિનેટ વિસ્તારમાં હાર્દિક પટેલને કોઈ સ્થાન ન મળ્યું. ત્રીજા ક્રમે છે ભરૂચના સાંસદ અને આદિવાસી સમાજના વરિષ્ઠ નેતા મનસુખ વસાવા. મિત્રો, મનસુખ વસાવા સતત ઘણા ટર્મથી સાંસદ તરીકે ચૂંટતા આવ્યા છે અને કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. છતાં છેલ્લા કેટલાય સમયથી તેઓ પોતાની જ સરકાર અને વહીવટતંત્ર સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરતા અને વિરોધ કરવા માટે જાણીતા બન્યા છે. સ્થાનિક આદિવાસી પ્રશ્નો હોય કે ભ્રષ્ટાચારના મુદ્દા, તેઓ અવારનવાર પત્રો લખીને કે નિવેદનો આપીને અસંતોષ દર્શાવે છે અને ભૂતકાળમાં રાજીનામું આપવા સુધી પણ પહોંચી ગયા હતા. પક્ષમાં તેમની વાતોને પૂરતું વચન ન અપાતું હોવા છતાં અને કેબિનેટમાં મહત્વની જવાબદારીઓથી દૂર રખાયા હોવા છતાં મજબૂત આદિવાસી વોટ બેંકના કારણે તેઓ પક્ષમાં જોડાયેલા રહ્યા છે. ચોથા નેતા છે ઓબીસી આંદોલનથી ઉભરેલા અને હાલ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર. અલ્પેશ ઠાકોરે પણ લાખો ઠાકોર સમાજના યુવાનોને એકઠા કરીને પોતાની એક મજબૂત વોટ બેંક ઊભી કરી દીધી છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને જ્યારે તેઓ ભાજપમાં ગયા ત્યારે એવી ધારણા હતી કે ભાજપ તેમને ઉત્તર ગુજરાતમાં મોટો ઓબીસી ચહેરો બનાવીને મંત્રી પદ આપશે. પરંતુ ભાજપમાં આવ્યા બાદ પહેલા પેટા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો અને વર્ષ 2022માં જીત્યા પછી સરકારના મંત્રીમંડળમાં તેમને કોઈ એન્ટ્રી મળી નહીં. 5મા ક્રમે આવે છે નર્મદા જિલ્લાની નાણોદ બેઠકના મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ. આ કિસ્સો મૂળ ભાજપના જે નેતાઓની અંદર ચાલી રહેલા અસંતોષનું મહત્વનું ઉદાહરણ બની ગયું છે. દર્શના દેશમુખે સ્થાનિક સ્તરે અને જાહેર કાર્યક્રમમાં ખુલ્લેઆમ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે પક્ષના સ્થાનિક નેતૃત્વને સંગઠન દ્વારા તેમને સતત સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે. મિત્રો, હવે સવાલ એ થાય છે કે જો આ નેતાઓનું કોઈ વજન નથી કે તેમની ઉપેક્ષા થાય છે તો પછી તેઓ ભાજપમાં છોડીને બીજી પક્ષમાં કેમ નથી જતા? મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક ફેલાવી દો, લોકોને દેખાડો. ધન્યવાદ.